મુંજાય તારું દિલ દુખાય ઈ પેલા જો તારી પાસે નો આવતો ચોટીલાની ધરતીની ચાઉંડા મટી જાવ રાજના 12 નું ટાણું બની ગયું અને ભોજા બાપુનો અવાજ સાંભળી અને ચોટીલાના ડુંગરની માથે બેઠેલી મારી ચાઉંડા ચૂક લાઈવ મારો ભોજો કાપસર યાદ કરે રાજના 12 ના ટોપરે જાવ નહીં મને ચાઉંડા કોઈ માં નહીં કે બાપ છોટલાની ધરતીની માથે મારી ચાઉંડાઈ જતી એમ કહેવાય ઉખલા ડુંગરની માથેથી મારી ચાઉંડાઈ મધુતણી માખી બની અને કરર કરતા એમ કહેવાય ભોજા કાથરની ડેલી હતી ઓરડો હતો ને એ ઓરડાની માલપા જઈ અને મારી ચાઉંડાનું ભજન કરતો તો મારા ભોજા બાપુ ખાસ એના ખંભાની માથે બેસીને કાનની માલપા કેબી અવાજ કરો કાય મારા ભોજા એ મારા ભોજા ખાદર મુંજાઈ ગયો બાપ આમ જ્યાં નજર કરીને કીધું માં ભોગી ગઈ હા બાપ બોલ કે માં મારી ધરતીની માથે તારી ધરતીની માથે ચાવણ આ સારણનું મળતું પડ્યું છે બાપ કે ચારણનું મળતું પડ્યું હા બાપ કે માં તારો બોલ હતો કે મારી ધરતીની માથે કોઈ ચારણનો જીવ ન જાય રાતનું 12 વાગ્યાના ટાણે હું મારી ડેલીએ લાવ્યો છું અને મારી તારો બોલ હોય અને આજ ઉભો ન કરતો દુનિયાની મારી પા મારી પંચાળની ધરતી વાળી મારી ચાઉંડા ન હોય બાપ અને તેથી મારી ચાઉંડા એ મધની માખ બનીને કાનની મારી પા મારા ભોજા બાપુ ખાસરને અવાજ કરો કે મારા ભોજા એ તારી ડેલીની બારે એની કહેવાય એ શાખડાય અને એની માથે સારણના મરદાને મૂકી દે પછીમાં એનો કોઈ વડીલ હોય કોઈ એનો દીકરો હોય એને કે અગ્નિદાહ દે કે માં આ તારો બોલ નતો કે અગ્નિદાહ દઈ દેવી એવો તારો બોલ નતો એનો તો દેહ પણ જાવો નતો એનો જીવડો આ ધરતી છોડીને જાવનો અરે ભોજા ખાતર હું ચાઉંડા કહું છું તારી ડેલીને હંમેશા તૈયાર કર લાકડાની માલપા ઈ સારણના ગઢવીના એમ કહેવાય ઈ ખોળિયાને માથે મૂકી દે અને એના ચારણનો કોઈ દીકરો હોય કે અગ્નિદાહ દેવાની તૈયારી કરે અને અગ્નિદાહનો ભડકો બાળે અને હું ચાઉંડા કહું કે અગ્નિદાહ દેવાની તૈયારી કરે ને અગ્નિની લાય લાગે ઈ પેલા એમના દરજ્જાની માલમાંથી જો સારણનો જીવ લાવી અને મરદાની માલમાં બૂ નહીં તો એ હું ચોટીલાની ચાઉંડાનો અરે બાપ મારી ચાઉંડા છે બાપ સીતા ખડકાની દેહને માલપા મૂકી દીધો અને અગ્નિદાહ દેવાની તૈયારી કરે અને મારી ચાઉંડા ચોટીલાના પહાડની માથેથી ગડગડથી દોટ કાઢી એ મારા ભોજા ખાતર હાથની માલપા પાણીની અંજળી લઈ લે અને અગ્નિદાહ દે અને અગ્નિ લાગે અને આમ કેવા અંજળીનો ઘા કર અને અંજળીનો ઘા કરીને જોઈ સારીના મરદાની માલપા પ્રાણ નો પૂરતો ચાઉંડા ચોટીલા વાળી માં ચામુંડ રમે આયા ગરાજિયા વાળા મસાણી મેલડીમાંનું જય બોલાવવાની છે ને બધા અહીંયા ઊંચા હાથ કરીને એક વખત જય બોલાવે કારણ કે અહીંયા જે મસાણી મેલડી ગ્રુપ પધાર્યું છે એના તરફથી અહીંયા 2570 રૂપિયા મારી ગરાજિયાની મેલડીના નામ ઉપર બોલ મસાણી મેલડી માત કી શિબેટી યુવા ગ્રુપ તરફથી આયા 1001 રૂપિયા બાપ ધન્યવાદ 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 જયસુખભાઈ ગુસાભાઈ હનાળા
જનરેટર અહીંયા એનું સેવામ છે, ધન્યવાદ, જોરદાર તાળી પાડો બાપ. અને એક ટ્રેક્ટર પણ અહીંયા સેવામ છે, એના તરફથી અહીંયા 1101 રૂપિયા મારી સિબેટી વાળી માં જગદંબા મહાકાળીના નામ ઉભરાવો. નેરવાળીનો મારી જગદંબા મેલડીનો ત્રીજો બોલ અહીંયા 101 નો આવો બાપ. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. અને એવી માં જગદંબા જોગમાયા મારી ખોડિયા રમેશ ત્યારે જય હો મારી શિહોરી ખોડિયાર બા, મારી શિહોરી ખોડિયાર બા, મારી શિહોરી ખોડિયાર બા. ભોમાન મારી શિહોરી ખોડિયાર તમારા ફંડાર ફંડાર અનવોલા ખજાના ખાધે મારી શિહોરી ખોડિયાર ખૂટે નહીં નહીં. પછી દેજો દેજો ઈ પુત્ર ને પરિવાર એ જેથી ખોલા રે ફરાગ ને મારી શિહોરિયા ખોડિયાર. અને એવી માં જગદંબા જોગમાયા મારી ખોડિયાર આવે છે ત્યારે પલવાર માને રમાડવા છોડે. હવે કાળી રે લટુ ને કાળો ભેડિયો માં મારી રાજબાઈ જય હો બાપ. પ્રાણનો મોટો ભૂપ નમાવો મારી એકડી રાણપુરની માલપા મારી રાજબાઈ. આવને આવને મારી રાણપુરના જ કોઈ કોઠાની મારી રાજબા. એ તને ખતેથી રમાડું જ મારી આય રાજબા. અને એ માં જગદંબા જોગમાયા મારી રાણપુરના રાણાની રાજબા આવ્યા છે ત્યારે માતાજી જગદંબા જોગમાયા રમાડવાનું મન થાય. તેથી હું કે ડમર ડાક વાગે મારી ડમર ડાક વાગે રાજબાઈ ના ડમર ડાક વાગે. કળોદરા નો ધર્મ મારું ડોહલી બોલો બાપ.
જય હો મારી મેલડી બાપ. મેલડી તો મેલડી છે હો બાપ. જય હો મારી વેલા ભુવાનો વ્યવહાર મારી મેલડી બોલો બાપ. બોલો બાપ. મેલડી તો મેલડી છે હો. જગતના શોકની માલપા મારી મેલડી ના બની ગયા ને બાપ. અને જગતના શોકની માલપા મારી મેલડી કે રેઢા રાખવા દઉં ને રેઢા જો પડવા દઉં દુનિયાની માલપા મને મેલડી ને કોણ ઓળખે બાપ. હા રૂપિયા જોતા નથી. રૂપિયો જોતો નથી. હીરા માણેક જોવે નહીં મારી મેલડી અમારે જોવે ન. રૂપિયો ભૂલવાડે મારા વ્યવહાર ને. રૂપિયો ભૂલવાડે મારી હવા વેદ ની કાળી નાંગણી મેલડી ને. તને કોણ મનાવે તને કોણ સમજાવે મારા શાયર ના હિલો મારી મેલડી કોણ સમજાવે. જય હો મારી મેલડી બાપ. મારી મેલડી એક દી માણા નો બને. એ મારી મેલડી એક દી માણા ની બનતી નહીં. થાતી નહીં મારી મેલડી દેવી થાતી ન. જગતની માલપા રૂપિયા વાળા હોય ને માણા એ કદાચ બાપ દાદા નું ધર્મ હોય અને માણા ગરીબ હોય તો રૂપિયા વાળા ફારી જાય તો રૂપિયા વાળા માણસ નું કેવું માનવા મને માણા બાપ. અને બાપ તેથી મારી મેલડી એટલું કઈક માણા નો થતો એ મારી મેલડી નો થાજે. એ દુનિયાની માલપા મારા દીકરા રજવાડા ઉભા ન કરી દઉં તો દુનિયાની માલપા હવા વેદની કાળી નાંગણી મેલડી ન હોવા. નેરવાળી મેલડી નો છોથો બોલે 101 રૂપિયાનો બાપ. ધન્યવાદ. અને મેલડી આવ્યા છે બાપ. ખાઈ ખાવાની પાદરની માલપા એક દી હીરિયો રોવા મળ્યો ને. તેથી મારી મેલડી એટલું કીધું કે બાપ રોવાય નહીં મને મેલ